સુરત શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા ઇંગ્લોડ હાઈસ્કૂલમાં હાલ વહીવટી ખેંચતાણ અને નીતિઓને કારણે શિક્ષણ જગતમાં ખળબળાટ મચી ગયો છે। સેવાના નામે ચાલતી આ સંસ્થામાં હવે વેપાર થતો હોવાના ગંભીર આક્ષેપો સાથે બગદાદી પેનલ મેદાનમાં આવી છે। સનસનીખેજ ખુલાસા અને ગરીબોની આંતરડી દુબાઈ અને સ્કૂલમાં અગાઉ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને 100% ફી માફી મળતી હતી, ત્યાં વર્તમાન કેપી અને કાદરે પેનલે આ સુવિધા છીનવીને માત્ર 30% કરી નાખી છે। ફી ભરવાની તાકાત ન હોવાથી ગરીબ વિદ્યાર્થીઓ આદ વચ્ચેથી એડમિશન પરત ખેંચી લેવા પડ્યા હતા। દાનના 2 કરોડના હિસાબ ક્યાં ગયા અને સંસ્થામાં દર વર્ષે 2 કરોડ રૂપિયાથી વધુનું જંગી દાન આવે છે અને સવાલ એ ઉઠે છે કે જો કરોડોનું ફંડ આવતું હોય તો વિદ્યાર્થીઓની ફી કેમ માફ કરવામાં આવતી નથી? આટલી મોટી રકમનો ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે તે તપાસનો વિષય છે। કમિટીની મનમાની અને 21 સભ્યોની કોર કમિટી અને 1000 થી વધુ મતદાતાઓ ધરાવતી આ સંસ્થામાં નવી કમિટીએ સંસ્થાના હિતને નુકસાન પહોંચાડ્યું હોવાના સીધા આક્ષેપો થઈ રહ્યા છે। સંસ્થાને બચાવવા અમારી લડાઈ છે। મંજુભાઈ શેખે બગદાદી પેનલના ઉમેદવાર અને મંજુભાઈ શેખે આકરા પ્રહાર કરતા જણાવ્યું કે અસલ જૂની કમિટીની પરંપરા ગરીબ વિદ્યાર્થીઓને મદદ કરવાની છે, પણ કેપી અને કાદરી પેનલે આવી સંસ્થાનું નુકસાન કર્યું છે। હવે વિદ્યાર્થીઓના હક અને સંસ્થાની ગરિમા બચાવવા માટે બગદાદી પેનલ તરફથી મક્કમતાથી લડી રહ્યા છે। તપાસની માંગ આ મામલે વાલીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો હતો। કરોડોના દાન બાદ પણ જો ફી માફી ન મળતી હોય તો સંસ્થાના વહીવટમાં મોટા પાયે ગેરરીતિ થઈ રહી હોવાની આશંકા નકારી શકાય તેમ નથી। જે તમારું નામ? મારું નામ મોહમ્મદ હનીફ નૂર મોહમ્મદ શેખ ઉર્ફે મંજુભાઈ। જે આજે જે સ્કૂલમાં જે બાળકોને લઈને જે ફીને લઈને અને છૂટને લઈને શું કહેવા માંગો છો? ફીમાં લઈને તો તમે એટલું કહો કે આગળની જે કમિટી હતી અમારી એ 100% ફી માફ કરતી હતી, પણ એના પછીની જે કમિટી આવી એ 3 મહિનાની ફી ખાલી માફ કરતી થઈ ગઈ, એટલે આ બચ્ચાઓનું ભવિષ્ય બહુ વધી ગયું, એટલે એને કેટલા બચ્ચાઓ ઉઠી ગયા। તમે જે આ મને ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે તેને લઈને શું કહેશો? ચૂંટણીનો માહોલ જામી રહેલો છે, પણ સામેવાળી પાર્ટી બહુ અબજોપતિ માણસો છે ભાઈ, તો આ વસ્તુ જે બોલવાની છે એ લોકો કોઈ ધ્યાનમાં જ નથી આપતા કે ભાઈ આના અંદર કેટલા બચ્ચા ઊભા થઈ ગયા અને કેટલા બચ્ચા અહીંયા ભણતરમાં નુકસાન થયેલું છે। એ ગર્લ્સ હાઈ સ્કૂલના અંદર 700 છોકરીઓ નીકળી ગઈ અહીંયાથી અને જેન્ટ્સના અંદર 800 બચ્ચાઓ અહીંયાથી ઉઠી ગયા અહીંયાથી ફી ભરવાની વજહથી હાઈસ્કૂલમાં અને પ્રાઇમરી સ્કૂલોમાં એ લોકો ચાલ્યા ગયા। એ બહુ મોટું નુકસાન થયું સ્કૂલને, એના માટે જ મેં અહીંયા ઇલેક્શન માટે હું આવેલો। તમારી કઈ કમિટી છે? અમારી આ કમિટી છે પુષ્કર, અમારું નામ છે પુસ્તક મારી કમિટીનું નામ છે, અમારું ચેનનું નામ છે ને એટલે હું એ ચેન લાખીને ઊભો થયેલો છું અત્યારે। સામેવાળા જે વ્યક્તિના જે કમિટીના મેમ્બરો છે સ્કૂલમાં કેવા પ્રકારનો વધારે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે? એ લોકો એટલું બધું કરે છે કે 20 21 માણસો અહીંયા રોજ અહીંયા આવી જાય છે ટોળા બનીને। અહીંયા કંઈ કામ હોતું નથી, પણ એક એક્ટિવિટીમાં અહીંયા આવે છે, લોકો અડ્ડા જમાઈને બેસી ગયેલા છે અહીંયા। હાલાક આ સ્કૂલના અંદર ખાલી 4 જ માણસનું કામ છે, અમારા ટાઈમના ઉપર 2 જ માણસ રમતા હતા, અત્યારે 4 ને 20 માણસો રોજ જ આવે છે ને રોજ કોઈ અહીંયા આવવાની કંઈ જરૂર મળતી નથી। તમે શું ઈચ્છો છો? આ ઇલેક્શન થાય તો તમે શું ઈચ્છો? તમે જીતો તો તમે આગળ શું કામ કરો? આ જેટલી પણ સમસ્યા છે એનું બેસીને એનું નિવારણ લાવવાનું છે ને બધી પબ્લિકની વચ્ચે લાવવાનું છે। કમિટી મેમ્બરના સિવાય પણ આમ પબ્લિકની વચ્ચે આ બધું મારે લાવવું છે અને તમારા મીડિયાના તરફથી જ મારે લાવવું છે શું લાવવાનું? શું છે એવું કે આ બધું નુકસાન થઈ રહેલું છે। બચ્ચાઓ ઉઠી ગયા અહીંયાથી, ફી નહીં ભરાઈ શકે એના માટે બચ્ચાઓ ઊભા થઈ ગયા અહીંયાથી। આ સ્કૂલની જવાબદારી કોની? આ લોકો દાનમાં આપે છે, પૈસાથી લોકો ફી માફ કરતા હતા કે એ લોકોને ગજવામાંથી થોડીક આપી રહેલા છે પૈસા, એ લોકો એ બચ્ચા ઊભા થઈ ગયા અને પ્રાઇમરીમાં ચાલ્યા ગયા। એના માટે અમારે લડવું છે ને સ્કૂલના અંદર ઘણા ગેરવર્તનો થઈ રહેલા છે। એ સ્કૂલના અંદર કોઈ પણ પ્રોગ્રામ થાય તો બચ્ચાઓને, અમારી મુસ્લિમ છોકરીઓને કંઈ પ્રોગ્રામમાં નચાવે ને આ કરે ને તે કરે, એ બધી ઘણી સમસ્યાઓ છે। અને ફી માફ કરવામાં પણ લેડીઝો અહીંયા આવે છે, એ પણ સમસ્યા છે। હું આવું ત્યારે છે ને આ લેડીઝોને અહીંયા આવવાનું બંધ કરી નાખવું કે એ લોકોના ઘરમાંથી જેન્ટ્સ જ અહીંયા ફી માફ કરવા આવે। મારું એ બધું જેન્ટ્સ ના હોય તો શું કરે? જેન્ટ્સ ના હોય તો એના સગાતા આવતા હશે ને, એના મામા હશે, ભાઈ હશે, ભાણેજ હશે, કોઈ તો હશે કે નહીં છોકરો, એ લોકોને જ મોકલવાનું। લેડીઝોને ટોટલી ફી માફ કરવા માટે આવવાનું નહીં સ્કૂલના અંદર। એ ફી માફ કરવા અહીંયા આવે છે લેડીઝો, એ લોકો ધક્કા ખાય છે બિચારા, એ બધું ચાલે નહીં અહીંયા આ સ્કૂલના અંદર હું આવું તો। રિપોર્ટ બાય પરવીન પઠાણ, જનાદેશ ન્યૂઝ, સુરત।